જય જવાન, જય કિસાન, શ્રી ગણેશાય નમઃ. ખેડૂત મિત્રો, આજનો મારો આખો વિડીયો રહેશે કે કારેલાના પાકમાં કઈ રીતના માવજત કરવી અને કારેલાના પાકમાં ડબલ ઉત્પાદન કઈ રીતના મેળવી શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આખા વિડીયોમાં રહેશે. તો છેલ્લે ઊંધી વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, જેથી અમારા અવનવા જે શાકભાજીના વિડીયો છે એ તમને મળતા રહેશે. તો પહેલું તો કારેલાની ખેતીમાં બમણું ઉત્પાદન લેવા માટે શું કરવું જરૂરી છે? તો સૌ પ્રથમ આપણે એક તો સારું બીજ જરૂરી છે, જેનું કારણ છે કે જેનું સારું બીજ એનું ઉત્પાદન સારો, છેલ્લા ટાઈમ સુધી પ્રોડક્શન સારું મળતું હોય છે. તો અહીંયા અમારી જે ઉત્તર ગુજરાત બાજુ જે કારેલાનું વાવેતર સૌથી વધુ થતું હોય છે, જે વડાલી એરિયામાં સૌથી વધુ કારેલાનું વાવેતર થતું હોય છે. ત્યાં વાવેતર થતી વેરાયટીઓના નામ જણાવું તો એક NT77 નું વાવેતર થતું હોય છે, એક વિષ્ણુ કરીને વાવેતર થતું હોય છે. NT77 અને વિષ્ણુ આ બે વેરાયટી VNR સીડ્સની કંપનીની આવતી હોય છે. અને NT77 નું પ્રોડક્શન ખેડૂત મિત્રો 50 થી 55 દિવસે વિનાટ મતલબ ચાલુ પ્રોડક્શન આપવાનું ચાલુ થઈ જતું હોય છે. બીજું એક BSF નું રેપિડ આવતું હોય છે, આનું પણ રિઝલ્ટ સારું એવું જોવા મળતું હોય છે. અને કમનશ્રી આવતું હોય છે, આનું પણ રિઝલ્ટ સારું હોય છે. પણ સૌથી ફાસ્ટ વેરાયટી જે ઉત્પાદન આપતી વેરાયટી છે NT77 છે VNR સીડ્સની. જેનો પણ ખેડૂત મિત્રો જો બધું 1 એકર વાવેતર કરતા હોય તો અડધો વીઘો બંને વેરાયટીનું કરવા લાયક વાવેતર છે. NT77 અને રેપિડ સારા પ્રમાણમાં રિઝલ્ટ આપણને જોવા મળે છે. બીજું કે સૌ પ્રથમ ખેડૂતોનો મોટો પ્રશ્ન હોય છે કે સાહેબ, પાયામાં કયું ખાતર વાપરવું? તો પાયામાં જો જરૂર જણાય, જો તમારા ઘેર જ્યાં સુધી જો શું કહેવાય પશુપાલન છે ત્યાં સુધી જો થેલીઓનો ઉપયોગ ઓછો કરો અને જો તમે છાણિયા ખાતરનો ઉપયોગ કરો છો તો જેના કારણે તમને સારા એવા પરિણામ જોવા મળશે. તો જો આપણે આ જેટલી એરિયામાં વાવેતર કરવાનું છે, કારેલાના લાઈનો વાવેતર કરવાની છે, તો આજે આપણે જે નેકો ખેંચતા હોય છે તો એમાં છાણિયું ખાતર પૂરી થોડી માટી નાખીને એના પર તમે બીનું વાવેતર કરી શકો છો. જો છાણિયા ખાતરનો ઓપ્શન નથી તો તમે એક ડીએપી વપરાશ કરી શકો છો, NPK નો વપરાશ કરી શકો છો. પછી બીજું NPK માં 12-32-16 આવતું હોય છે, 9-24-24 મહાધનનું આવતું હોય છે. અને જો તમારા એના જોડે બેન્ટોનેટ સલ્ફરનો વપરાશ કરવો છે તો એનો પણ 1 એકરે 5 કિલોનો વપરાશ કરી શકો છો. ડીએપી અને NPK જો તમારે વપરાશ કરવો છે તો NPK 1 એકરે 1 બેગ 50 કિલોની પાયામાં નાખો, અને ડીએપી ને પણ જો વપરાશ કરવો છે તો 1 બેગ નાખી શકાય છે. બીજું કે એસઓપી પોટાશ આવતું હોય છે, પોટાશનો પણ વપરાશ કરવો પડતો હોય છે. જો ડીએપી નાખો છો તો પોટાશનો વપરાશ જરૂર કરવો પડશે. બીજું કે સલ્ફર ના નાખો, તમે જો માઇક્રોરાઇઝા નાખો છો તો એના કરતા બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે તમને. જો માઇક્રોરાઇઝાનો વપરાશ કરશો તો તમે જે જમીનમાં નાખેલો ખોરાક છે, મતલબ જે ખાતર છે, એને છોડ જોડે ઉપલબ્ધ કરાવી અને છોડને આપવાનું કામ કરશે, જેના કારણે ઓછા ખર્ચે વધુ નફો મળવાની તમને સંભાવના રહેલી છે. 100% તમે જો માઇક્રોરાઇઝાનો વપરાશ કરો છો તો બહુ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળશે. બીજું એક ખેડૂત મિત્રો ASP 20-20-013, આમાં પણ ખૂબ ભાવ વધારો જોવા મળેલો છે. જો એનો જૂના ભાવનું મળતું હોય તો એનો પણ વપરાશ કરી શકાય. આ થઈ આપણે પાયાના ખાતરની માહિતી. બીજું મેઇન ખાસ કે વાવેતરનો સમય કે સાહેબ કયો જરૂરી છે? તો ખેડૂત મિત્રો, વાવેતરનો સમય 15 મે પછીથી 10 જૂન સુધી તમે ગમે ત્યારે વાવેતર કરી શકો છો. બીજું કે ખાસ 15 મે થી 10 જૂન મેં તારીખ લખી, પણ વાતાવરણ આધીન તમે વાવેતર કરજો. કારણ કે જો ગરમીનું વધુ પડતું પ્રમાણ જોવા મળશે તો વાયરસ આવવાની સંભાવના રહેલી છે, જેથી છોડ પીળો પડી અને છોડ એમને પ્રોડક્શન તમને નહીં આપે. ઉપરની બાજુ પત્તા વળી જશે અને પીળો પડશે, જેના કારણે તમને પ્રોડક્શન મળવાની સંભાવના ઓછી રહેલી છે. બીજું ખાસ કે મેમાં 15 મે મેં તમને કીધું, પણ તાપમાન વધુ હોય તો વાવેતર લેટ થોડું કરજો, 5 થી 10 દિવસ, જેના કારણે તમને સારું એવું પ્રોડક્શન જોવા મળે. અને ઉગતા કારેલીનો જો જુસ્સાદાર છોડ હશે તો તમને સારા પ્રમાણમાં પ્રોડક્શન મળવાની સંભાવના 100% રહેલી છે. બીજું કે છોડ કદાચ આપણે 4-5 દિવસ વહેલો ઉગાવો કરવો છે તો એનો બીજો એક ઉપયોગ કરી શકાય કે જે આપણે રોપા માટે જે મરચાનો ટ્રેમાં રોપ કરતા હોય છે એ રીતના કારેલાના પણ બીનો રોપ કરી શકાય, જેના કારણે આપણને 4 થી 5 દિવસ વહેલો ઉગાવો આવશે.
અને આ વહેલો ઉગાવો આવશે કે જેના કારણે તમે 4 થી 5 દિવસ એડવાન્સ ચાલી શકશો. એનું પછી તમારે ફેર રોપણી કરવી હોય ખેતરમાં તો કરી શકાય છે. બીજું એ ના કરવું હોય તો આપણો કોથળો કહીએ આપણા ઘરનું, કે જે સાબરધોનનું આવતું હોય છે, પાપડીનું આવતું હોય છે, કંતાણ કહીએ છીએ, તો એમાં સીડને 2 દિવસ પલાળી રાખો તમે. અને પછી જો તમે બીજ ચોપણી કરશો, ફેર રોપણી કરશો, તો પણ તમને સારું એવું મતલબ રિઝલ્ટ જોવા મળશે કે જેના કારણે થઈ તમને જો આમાં જે થેલી વાળામાં તમે ઉપયોગ કરો છો થેલીમાં, તો એમાં તમારે 10 થી 15 દિવસ જેવા કે છોડ ઉગી જાય છે. વહેલું વાવેતર કરવું હોય તો કરી શકાય. ટેમ્પરેચરમાં જો ઠંડી જગ્યા હોય ત્યાં આ રીતના વાવેતર કરવું કરી શકાય. બીજો ઓપ્શન છે કે કંતાણમાં મેકી 2 દિવસ રાખીને પછી એને ફેર રોપણી કરશો તો પણ તમારે 4-5 દિવસ વહેલો ઉગાવો જોવા મળશે. બીજું કે જો જનરલી એમને આપણે વાવેતર કરતા હોય છે તેમાં 10 થી લઈને 12 દિવસ સુધી એમાં જર્મિનેશન આવતું હોય છે કારેલીના બીમાં. કારણ કે કારેલીનું બીનું પડ બહુ જાડું આવતું હોય છે જેના કારણે ઉગવામાં લેટ ઉગતું હોય છે. બીજું ખાસ કરીને કે બીજ તો આપણે પસંદ કરી લીધું, પણ બીજ માવજત કરવી ખૂબ જરૂરી છે. કારણ કે આટલો કોસ્ટલી બીજ VNN 2077 50 ગ્રામનું પાઉચ, ખેડૂત મિત્રો 50 ગ્રામનું પાઉચ લગભગ નહીં તો 550 થી 600 રૂપિયા આસપાસ આવતું હોય છે. અને 600 રૂપિયાનો મતલબ એક સીડ 10 થી 15 રૂપિયા સુધીનું આવતું હોય છે. તો જેના થકી હું ખેડૂત મિત્રોને એવું ભલામણ કરું છું કે તમે સીડ સારું પસંદ કરો છો તો એનું ફંગીસાઇડ નું પટ સારો આપજો. કારણ કે સારા ફંગીસાઇડ નું પટ આપેલો હશે તો જેના કારણે થઈ તમને 20 થી 25 દિવસ, અમુક દવાઓ તો 40 દિવસ સુધી પણ રિઝલ્ટ જોવા મળતો હોય છે. જેના કારણે એક તો સારો ઉગાવો આવશે, એક ઉગાવો સારો આવશે. બીજું કે એના મૂળનો જથ્થો વધુ હશે જેના કારણે તેનો ઉપર વિકાસ સારા પ્રમાણમાં થશે. અને જેટલો વિકાસ સારો એટલું ઉત્પાદન વધુ જોવા મળશે. જેના કારણે તમને પ્રોડક્શનમાં સારો એવો ફાયદો મળી શકે છે. બીજું કે નિંદામણ નાશકની દવાઓની વાત કરું તો નિંદામણ નાશક દવાઓમાં એક પેન્ડિમિથેલિન 30% અને પેન્ડિમિથેલિન 39.5% આવતી હોય છે કે જે SC ફોર્મમાં આવતી હોય છે અને એક્સ્ટ્રા તરીકે ઓળખાતી હોય છે અને આ EC ફોર્મમાં આવતી હોય છે. તો આ પેન્ડિમિથેલિન 30% નો ઉપયોગ કરવો હોય તો 15 લીટર પાણીમાં 100 ml દવા વપરાશ કરવો. અને આનો 15 લીટર પાણીમાં 70 ml નો વપરાશ કરવો. આનો તમારો પિયત આપ્યા પછી તરત વપરાશ કરી શકાય છે પેન્ડિમિથેલિન 30% નું. અને જો તમારે 2 દિવસ પછી જો ચીકણી જમીન છે 2 દિવસ આજે દવા મારી 2 દિવસ પછી પાણીનો વપરાશ આપવું છે તો પેન્ડિમિથેલિન 39.5% એક્સ્ટ્રાનો ઉપયોગ કરી શકો છો. બીજું કે બે છોડ વચ્ચેનું અંતરની વાત કરીએ તો આમ 5 ફૂટનું અંતર રાખતા હોય છે ખેડૂત મિત્રો, 5 ફૂટ. અને આમ બે છોડ વચ્ચે અંતર હોય છે 1.5 ફૂટ થી 3 ફૂટ સુધી અંતર રાખતા હોય છે. પણ 1.5 ફૂટ થી 2 ફૂટ રાખશો તો પણ તમને સારું રિઝલ્ટ જોવા મળશે. અને એમાં જો અર્લી વેરાયટીનું વાવેતર કરો છો 1.5 ફૂટે જો વાવેતર કરી દેશો તો તમને પ્રોડક્શન ડબલ થઈ જશે. પ્રોડક્શન ડબલ જોવા મળશે. અને એવું ના કરવું હોય તો 2 સીડ અર્લી વેરાયટી અને 1 સીડ લેટ વેરાયટી કરવી હોય તો પણ થશે કે જેના કારણે આખા વર્ષનું સરેરાશ તમને ભાવ જોવા મળી શકે છે. જો અર્લીમાં વધુ ભાવ હોય તો એનો પણ લાભ થશે અને પાછળથી ભાવ આવતો હોય એનો પણ લાભ મળી શકે છે. એક સાથે જે આપણો મોડવો છે કારેલીનો એ સરેરાશ ઉત્પાદન તો આપણને આપશે જ પણ ભાવ પણ આપશે. અને આમ 1.5 ફૂટનું તમે વાવેતર કરી શકો છો. અને ડ્રીપથી પણ વાવેતર કરી શકાય છે અને છૂટા પિયતમાં પણ વાવેતર કરી શકાય છે. હા, પણ જ્યાંને તાપમાન 45 ડિગ્રી ઉપર હોય, 45 ડિગ્રીથી ઉપર તાપમાન હોય એ સમયે વાવેતર હું તો વાવવાનું ના જ પાડું છું. વાવેતર લેટ કરજો 5 થી 10 દિવસ. પણ જો કોઈને વાવેતર કરવું છે અને વાવેતર કરેલું હોય તો છૂટા પિયતનું
આગળ રાખજો, જેના કારણે જમીન આ દાખલા તરીકે આમાં છૂટું પિયત આપેલું હોય ખેતરમાં, તો આ બધી જમીનમાં પાણી મળી જશે. પણ જો ડ્રીપ થી આપશો તો આટલા એરિયા સુધી જ કવર થતું હોય. ડ્રીપમાં કહેવાનું થતું હોય છે કે ભાઈ બધી બાજુ પાણી અડી જાય છે, પણ ડ્રીપમાં જે આમાં જે 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે ઓછું થતું હોય છે એ તમને ડ્રીપમાં નહીં જોવા મળે. એટલું બધું તાપમાનમાં ઘટાડો નહીં જોવા મળે, પણ છૂટું પિયત આપેલું હોય છે તો આમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે કે જેના કારણે ઠંડકનો અનુભવ થશે. અને બીજું, જ્યાર સુધી કોરંબણ જેવું વાતાવરણ ના હોય ત્યાં સુધી આ રીતના પાણી આપવું. પછી જે વખતે વરસાદી જેવું વાતાવરણ ચાલુ થતું હોય છે એ વખત તમે ડ્રીપનો વપરાશ કરી શકો છો, અને એ વખત તમને સારા એવા પરિણામ જોવા મળશે. ડ્રીપના કારણે પાણી આપશે. ડ્રીપમાં તમારે ફર્ટિલાઇઝર ખાતર પણ આપવું હોય તો આપી શકાશે. બીજું એક લાસ્ટ ખાલી વાત કરવાની રહી કે જે વખતે છોડ મતલબ કે કારેલીનો છોડ આપણે આ વાવેતર કરેલું છે, આ બીજ આપણે સીડ મૂકેલું છે, આ સીડ જે ઉગે છે અને ઉગીને અહીંયા જે 2-4 પત્તે થતું હોય છે, એ વખતે અહીંયા જે છે ને એ જેવું બહાર નીકળે ને એ વખત વાતાવરણ ચેન્જીસના મતલબ વાતાવરણ ચેન્જ બહુ થતું હોય છે, જેના કારણે ઠંડુ ગરમ વાતાવરણ બહુ થતું હોય છે. જે વખતે છોડ ટ્રેસમાં મતલબ કે આપણને ઠંડુ ગરમ વાતાવરણ થતું હોય, વખત તાવ શરદી ઉધરસ બહુ આવવાનું થતું હોય છે, તો આમાં પણ છોડ ટ્રેસમાં આવતું હોય છે. એ સમયે એક પીજીઆર કોઈ પણ સારી કંપનીનું વાપરો, વત્તા ચૂસિયા જીવાતની દવાનો વપરાશ કરવો, જેના થકી થઈ ચૂસિયા જીવાતની દવાનો પીજીઆરનો વપરાશ કરેલો હશે તો આપણને જે છોડ ટ્રેસમાં રહેવું જોઈએ ટ્રેસમાં છોડ નહીં રહે. બીજું, છોડ હેલ્ધી રહેશે. પહેલું તો આ. બીજું કે છોડનો વિકાસ સારો થશે. ત્રીજું, ઉત્પાદન છોડ સારું આપશે. અને ચોથું, માલમાં ક્વોલિટી જોવા મળશે. અને પાંચમું, ભાવ પણ સારો મળશે. જો આ વસ્તુ કરેલી હશે તો છોડ હેલ્ધી રહેશે, છોડમાં વિકાસ સારો જોવા મળશે, ઉત્પાદન પણ સારું જોવા મળશે, માલમાં પણ ક્વોલિટી જોવા મળશે. અને માલમાં ક્વોલિટી એટલો ભાવ તમારો માર્કેટમાં ઇઝીલી વેચાઈ જશે. અને માલ જો ગ્રીન હશે એટલો કારેલામાં ભાવ વધુ. જો જેટલી ગ્રીનરી સારી એટલો ભાવ સારો જોવા મળશે તો 100%ની વાત છે. બીજું કે જો આપણે પહેલું તો આપણે સીડમાં ફંગીસાઇડનો પટ્ટો આપેલો છે, જેના કારણે થઈ અને આપણને અહીંયા સારો વિકાસ જોવા મળતો હોય છે. બીજું, ખેડૂત મિત્રો ખાસ છોડ ઉગીને બહાર આવે એ સમય પછી જો આપણે એક દવા આવે છે કે જેનું તમે ડ્રીપમાં અથવા ડ્રિંચિંગ કરશો તો તમને 45 થી 60 દિવસ સુધી 45 થી 60 દિવસ સુધી તમને એમાં ખેડૂત મિત્રો કહી દો કે શામાં સારું એવું રિઝલ્ટ જોવા મળશે. 45 થી 60 દિવસ સુધી તમને ચૂસિયા જીવાત નહીં આવે. બીજા નંબરમાં ફંગસ નહીં લાગે. અને વિકાસ સારો જોવા મળશે. અને આનો ખેડૂત મિત્રો
1 એકર 250 ml વપરાશ કરવો પડશે. અને બીજું કે ડોળ, ઉધેવ આ બધામાં રાહત મળશે. રાહત મતલબ કે ચોક્કસ નિદાન જોવા મળશે. અને આ દવા તમારે ખેડૂત મિત્રો જો તમારે જાણવી હોય તો કોમેન્ટ કરજો, તો હું તમને એ દવાનું નામ અને ફોટો મોકલી આપીશ. અને જેના કારણે તમે આનો વપરાશ કરી શકો. બીજું કે કોઈ તમને વધુ માહિતી જરૂર હોય આપણા વિડીયોમાં કારેલીની સંપૂર્ણ માર્ગદર્શન છે. અને આજની તારીખ છે 24/4/2026, વાર છે શુક્રવાર. ભગવાનનું નામ લઈને પહેલો પાક ચાલુ કર્યો છે. આવી જ રીતે હું તમને ભીંડા, મરચાનું વાવેતર પણ સારા પ્રમાણમાં થતું હોય છે, તો મરચાની પણ સંપૂર્ણ માહિતી આપી, જેના કારણે તમને સારા પ્રમાણમાં મતલબ તમે એનું વાવેતર કરી શકો અને પ્રોપર ટાઈમ પ્રોપર સમય થાય તો બહુ સારું મતલબ રિઝલ્ટ જોવા મળતું હોય છે. જે રીતના છોકરામાં જેવું ઘડતર થતું હોય છે એ રીતના આપણે આ પાછળ જતા પરિણામ મળતું હોય છે. એ જ પ્રકારે આપણી ખેતી છે, પણ આ 6 મહિનાનો ક્રોપ છે, તો 3 મહિનાના ક્રોપ હોય છે ખેતીમાં. તો પેલો આપણે આ જીવન માટેનું છે. એવી જ રીતે આમાં પણ જો તમે પ્રયોગ કરશો તો તમને 100% ખેડૂત મિત્રો ડબલ ઉત્પાદનની ખાતરી આપું છું કે તમને પ્રોડક્શન, વધુ ઉત્પાદન અને વધુ નફો કમાવાની મતલબ કે વધુ નફો મળી શકે એવી આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. અને ખાતરના ભાવ બહુ વધે છે, તો ખાતર જે ખેડૂત મિત્રો લેવાનું છે એ લેવાનો આગ્રહ રાખજો. દવાઓમાં પણ બહુ સારો એવો વધારો જોવા મળે છે, જેથી થઈ તમે દવાઓમાં પણ ખેડૂત મિત્રો હું ભલામણ કરું છું કે જરૂરિયાત પૂરતી દવાઓનો પણ વપરાશ કરવા લાયક લઈ લેજો, જેથી વધુ ભાવવાળી દવાઓનો આપણે વપરાશ કરવો ના જોઈએ. અને ખાસ કરીને છાણિયા ખાતરનો અને આનો બહુ ઉપયોગ કરજો. અને બીજું માઇક્રોરાઇઝા ચોક્કસથી વાપરજો, જેથી તમારા 50% ખાતરમાં સારું ઉત્પાદન તમે મેળવી શકશો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. વધુ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો, કે જે આપણે ચૂકી ગયા હોય તેના વિશે પણ તમને માહિતી આપશું. ઓકે, આભાર.